નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ રાદડિયા ત્રિનેત્ર એકેડમીના આ ઓનલાઈન પ્લેટફોર્મ યુટ્યુબ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે અહીંયા ઘડિયાળના બીજા લેક્ચરમાં ઘડિયાળના જળ પ્રતિબિંબની ચર્ચા કરવા માટે મળ્યા છીએ। આવા સવાલ ઘણી વખત પીએસઆઈ કોન્સ્ટેબલ જુનિયર ક્લાર્ક તલાટી જેવી પરીક્ષાઓની અંદર પૂછાતા હોય છે। અગાઉના લેક્ચરમાં ઘડિયાળના પહેલા લેક્ચરમાં આપણે प्रतिबिंब विषे बात करी पण अरीसामां प्रतिबिंबनी चर्चा करी। आजे आपणे टाइप 2 एटले के पाणीमां प्रतिबिंबनी चर्चा करवानी छे अथवा तो एने जल प्रतिबिंब पण कही शकाय। हवे आवा सवाल पूछाय त्यारे आपणे शुं याद राखवानुं? जेम के लेक्चर 1 ની અંદર आपणे जोयुं के अरीसामां प्रतिबिंब होय त्यारे आपणे एक ज वस्तु याद राखता हता 1160 अथवा 2360 मांथी बादबाकी करता हता। तो एवी रीते अहींया पण एक रीत याद राखवानी छे के अहींया आपणे 1830 अथवा 1790 मांथी बादबाकी करशुं। 1790 मांथी बादबाकी करशुं, बराबर। आटली वस्तु याद राखवानी छे। 1830 अथवा 1790 मांथी बादबाकी करशुं। जेम के अहींया तमने घड़ियाळ देखाय छे, बराबर। एक बेसिक बात करीए तो घड़ियाळ देखाय छे। हवे अहींया घड़ियाळमां केटला वागेला छे? 3 वागेला छे। अहींया घड़ियाळमां केटला वागेला छे? 3 वागेला छे, बराबर। हवे पाणीमां जोईए तो घड़ियाळ आखी आम उलटाई जशे। હવે પાછું એમ નહીં વિચારતા કે 12 ઉપર છે તો નીચે જતા રહે, 6 નીચે છે તો ઉપર જતા રહે, એ બધું નથી વિચારવાનું। પણ અહીંયા તમે જો તો 3 ની સામે નાનો કાંટો આવી ગયો અને મોટો કાંટો 6 ની સામે આવી ગયો। હવે તમે કહેશો કે આને 3.5 કહેવાય, પણ નહીં મિત્રો, આને 3.5 ન કહેવાય। કેમ કે 3.5 થાય ત્યારે 3 સીધો કાંટો, નાનો કાંટો સીધો 3 ની સામે નહીં હોય, થોડોક નીચે આવી ગયો હશે। તો આવી રીતે દેખાયું તો આને શું કહેવાય? આને કેટલા વાગ્યા કહેવાય? આને એકે વાગ્યા ન કહેવાય। કેમ કે જેવી તમે પાણીમાં ઘડિયાળ નાખો એટલે ઘડિયાળ બગડી જાય, બરાબર। એટલે આમાં ચોક્કસ સમય ન બતાવે, બરાબર। આમાં ચોક્કસ સમય ન મળે, ચોક્કસ સમય ન મળે। પરંતુ આપણે પરીક્ષા પૂરતું યાદ રાખવાનું છે કે આપણે 1830 અથવા 1790 માંથી બાદબાકી કરશું તો આપણને એપ્રોક્સિમેટ જે જવાબ મળશે એ સાચા જવાબની એકદમ નજીકનો જવાબ હશે, बराबर। बाकी साचो जवाब क्यारे आमां आवी शके नहीं। तो आपणे 1830 अथवा 1790, 18 मांथी एक बात करो एटले 1 कलाक ओછી करी तो 60 मिनिट वधी गई। जो बाजुमां 60 मिनिट वधी जाए तो 30 ना बदले 90 थई जाए। जो तमारी मिनिट छे ए 30 करता नानी होय तो 1830 मांथी बादबाकी करो, 30 करता मोटी होय तो 1790 मांथी बादबाकी करो। चलो आपणे चेक करीए। जेम के पहलो प्रश्न छे कि जो घड़ियाळमां 3:30 वाग्या होय, केटला वागेला छे अहींया? 3:30, 3:30 वाग्या होय तो तेने पाणीमां जोता तेनुं प्रतिबिंब कयो समय दर्शावे? हवे अहींया 30 छे तो आपणे 1830 मांथी एनी बादबाकी करी शकीए। तो 1830 माइनस 3:30 એટલે અહીંયા જવાબ આવી જશે 00 અને અહીંયા આવશે 15। હવે મિત્રો 15 એવો તો ઓપ્શન ક્યાં આપેલો નથી, પણ આપણને 24 કલાકની ઘડિયાળનો ખ્યાલ હશે કે 12 વાગ્યા પછી 1 વાગે તો એને 13 વાગ્યા કહેવાય, 2 વાગે તો એને 14 વાગ્યા કહેવાય, 3 વાગે તો એને 15 વાગ્યા કહેવાય। એટલે 15 વાગવાનો બીજો મતલબ શું થઈ જશે કે ભાઈ 15 નથી આપેલા તો તમારા ઓપ્શનની અંદર ક્યાંક 3 આપેલા હશે, તો આ થઈ ગયો તમારો જવાબ, बराबर। तो आवी रीते क्यारेक जवाब आवे तो आपणे आपणी रीते विचारी लेवानुं छे। हाँ, बनी शके के 15 पण घणी वखत ऑप्शन में आपेला होय तो आपणे टिक कर देवानुं, नथी आपेलुं तो एमांथी आ रीते फेरवी नाखवानुं। जो कोईने आ आइडिया नथी आवतो तो 15 मांथी 12 बाद करी नाखो એટલે તમને તમારો જવાબ મળી જશે 3, बराबर। चलो बीजो प्रश्न छे, एक घड़ियाळमां 9:45 वाग्या छे। अहींया शुं आपेलुं छे? 9:45। हवे मिनिट केवी छे? 30 करता मोटी, એટલે આપણે શું કરશું? 1790 માંથી બાદબાકી કરશું। તો 1790 માઈનસ 9:45, 90 માંથી 45 જાય તો 45 અને 17 માંથી 9 જાય એટલે અહીંયા જવાબ આવશે 8। તો આપણો જવાબ કેટલો થઈ ગયો? 8:45, જે આપણને એ વિકલ્પની અંદર આપેલું છે। તો આવી રીતે મિત્રો જો 30 મિનિટ કરતા નાની મિનિટ હોય તો 1790 માંથી, સોરી 1830 માંથી, અને જો મોટી હોય તો 1790 માંથી બાદબાકી કરશું। જેમ કે તમને આવડી ગયું હોય તો હું તમને 2 સવાલ આપું છું પ્રેક્ટિસ માટે। પ્રેક્ટિસ માટે 2 સવાલ આપું છું જેના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે, બરાબર। એક છે 6:40, બરાબર। આનું જળ પ્રતિબિંબ કેટલો સમય દર્શાવે એ કોમેન્ટ કરજો। અને બીજો સવાલ છે 11:50, આનું જળ પ્રતિબિંબ છે એ કેટલો સમય દર્શાવે એ તમારે મને કોમેન્ટ કરવાની છે। મિત્રો આ થઈ ગઈ વાત અરીસાની અંદર અને
પાણીમાં પ્રતિબિંબની ચર્ચા. આપણા 2 લેક્ચર ઘડિયાળના પૂરા થયા. ત્રીજા લેક્ચરની અંદર ઘડિયાળના એક નવા ટોપિક સાથે મળશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને આવી ટ્રીક અને આવા રિઝનિંગના દાખલા ભણવા માટે મારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીશું ઘડિયાળના ત્રીજા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.